પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે। રાધેરત્નમ સોસાયટીમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે। રણચંડી બનેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકો વલખા મારવા માટે મજબૂર બન્યા છે। અધિકારીઓ જાણી જોઈને ઓછા પ્રેશરથી પાણી વિતરણ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। પાણીના એક ટેન્કર માટે નાગરિકો 3000 રૂપિયા ખર્ચવા મજબૂર। 500 રૂપિયાના પાણીના ટેન્કરનો ભાવ 3000 રૂપિયા વસૂલાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ટેન્કર કૌભાંડ ચાલતા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો। પાણી નહીં તો વોટ નહીંના સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા। અમને પાણીની બહુ તકલીફ છે અને પાણી અમારું કોર્પોરેશનનું બિલકુલ આવતું નથી અને રોજના ટેન્કર મંગાવવાના 3-3000 રૂપિયા અમારી તાકાત નથી। રોજના જગ મંગાવવાની તાકાત નથી। માટે તમે લોકો વોટ લેવા આવો છો, પાણી આપતા નથી। માટે પહેલો વિચાર કરો કે હવે ફરી તમારે જો વોટ જોઈતો હોય તો પહેલું પાણીની વ્યવસ્થા કરો, નહીં તો વોટ લેવા આવવાનું ભૂલી જજો। રાધેરત્નમમાંથી એક પણ વોટ નહીં મળે। પહેલું પાણી, પછી બીજી વાત, વોટ પાણી નહીં તો વોટ નહીં, એટલું સમજી જજો બસ। આ તમને છેલ્લી કહીએ છીએ। 2 મહિનાથી આમ તો ઘણા વખતથી તકલીફ છે, પણ 2 મહિનાથી તો પુષ્કળ તકલીફ છે। અમે વેરો ભરીએ કે પાણીના જગ લાવીએ કે અમે આ શું કરીએ? અમારાથી ટેન્કરોના પૈસા નથી ખર્ચાતા, જગના પૈસા નથી ખર્ચાતા। અમારું મેન્ટેનન્સ ભરવાની અમને તકલીફ હોય છે। સામાન્ય માણસ છીએ અમે, રોજ શું કરીએ? માટે તમે વિચાર કરજો। પહેલું પાણી, પછી તમને વોટ, આ તમને કહી દીધું। પણ અમારે પાણી બિલકુલ આવતું નથી ને અમારા એક્વાગાર્ડ બગડી જાય છે, ઘડીએ ઘડીએ બગડી જાય છે। દર વખતે 2,000નો ખર્ચો કરવો પડે છે અમારે એક્વાગાર્ડમાં 2,000નો ખર્ચો કરવો પડે છે અમારે, તોય પાણી અમારે આવતું નથી ને પાણી એટલું ગંદુ છે કે પીવા લાયક પણ નથી હોતું। ટેન્કર મંગાવવા પડે છે, પીવાના પાણીના જગ મંગાવવા પડે છે અમારે, અને અમારું એક્વાગાર્ડ પણ ઘડીએ ઘડીએ બગડી જાય છે। દર વખતે અમારે 3 મહિના થાય કે અમારે 2,000ના ખર્ચે। અમારે એટલી માંગ છે કે અમારે કોર્પોરેશનનું પાણી મળવું જોઈએ। અમને પીવાનું પાણી અમને બહુ તકલીફ પડે છે। પાણીની ઘણા ટાઈમથી સમસ્યા છે, પણ અત્યારે 2-3 મહિનાથી તો ઘણી જ સમસ્યા છે। હવે ઉનાળો છે, હવે અત્યારે પાણીના ટેન્કરો કોઈ પહેલાં તો આવતા હતા, પણ હવે તો કોઈ એ પણ કરવા રેડી નથી। જ્યારે વોટ લેવાના હોય તો લોકો અહીંયા આવી જાય છે કે તમને આમ કરી આપીશું, તેમ કરી આપીશું, પછી કોઈ જોવા પણ આવતું નથી અહીંયા। એના માટે અમારે બોરનું પાણી યુઝ કરવામાં આવે છે, તો અમારે એના માટે આરોમાં વરસમાં 3-4 વાર ખર્ચા કરવા પડે છે। હવે બધા જ સામાન્ય ઘરના જ છે, અહીંયા રહે છે બધા, પોતાનું મેન્ટેનન્સ પણ ભરે છે, બધાને લોનના હપ્તા પણ ચાલતા હોય છે, ઘર પોતાનું છે તો આ બધું ચાલે નહીં। એ લોકોને વોટ લેવાના હોય તો પહેલાં આવે છે, અમને કોઈ કશું કરી આપતું નથી।